નમસ્કાર મિત્રો, સુજાણિયા ન્યૂઝમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, થોડાક ટાઈમ પહેલાં મેં એક સુજાણિયા ન્યૂઝમાં વિડીયો મૂકેલો કે નાડિયા સમાજમાં એક લાઇબ્રેરીનું ઓપનિંગ થયું છે અને એવું પણ કહેલું કે પ્રાર્થના કરીએ કે લાઇબ્રેરી લોંગ ટાઈમ ચાલે. સમાજમાં આવી 2-3 લાઇબ્રેરી પહેલાં ઓલરેડી ઓપનિંગ થઈ ગયેલી અને એ લોંગ ચાલી નથી, એટલે આપણે એવી આશા રાખી હતી કે આ લાઇબ્રેરી વધારે ચાલે. એમાં એક લાઇબ્રેરીમાં એક કૌભાંડ મને દેખાયેલું કે મને એવું લાગેલું કે લાઇબ્રેરી ખાલી નામનું જ લાઇબ્રેરી છે, બાકી ત્યાં પૈસા કમાવાનું એક કારસ્તાન છે. સમૂહ લગ્ન પત્યા એટલે બીજા ક્યાંથી હિસાબ આવતો નથી, એટલે લાઇબ્રેરીમાંથી 2 પૈસા કમાઈ લઈએ એવા હિસાબથી અમને લાઇબ્રેરીમાં દરેક જણ જે પુસ્તક લઈ જાય એના માટે એક પુસ્તકના 10 રૂપિયા ઉઘરાણું રાખ્યું હતું. એનો મેં સખત વિરોધ બી કરેલો. એક ઘર ચલાવવાનો કારસો જ હતો, પણ ઘણા લોકો એવા હતા જે હજુરિયા હતા કે સમાજના શુભચિંતકો કહો એમણે ઘણા કોમેન્ટ કરી હતી કે ભાઈ તમે પોતે કંઈ સારું નહીં કરી શકતા તો નેગેટિવ બતાવીને આવી લાઇબ્રેરી જેવા સારા કાર્યોમાં, શિક્ષણના કાર્યોમાં વિરોધ શાના માટે કરો છો? તો એ લોકોને ખાસ કહેવાનું કે એ જ લાઇબ્રેરી હજુ તો એનું બોર્ડ પણ લાગ્યું નથી, મહિનો પૂરો નહીં થયો હોય, કદાચ મહિનો થઈ ગયો હોય તો કંઈ કામ તો થયા જ નથી. એક પુસ્તક પણ કોઈ લઈ ગયું નથી. જેના બી જે હજુરિયા હોય કોમેન્ટ કરી હતી, નેગેટિવ કોમેન્ટ કરતા એમને હજુ બી કહો મને એક પ્રૂફ આપજો, પુસ્તક કહ્યું હતું કોઈએ 10 રૂપિયા આપણે એન્ટ્રી બતાવજો મને ક્યાં એન્ટ્રી થયેલી. એટલે એક પુસ્તક બી ગયું નથી ને બોર્ડ બી લાગ્યું નથી. એ પહેલા લાઇબ્રેરી બંધ થઈ ગઈ. હવે લાઇબ્રેરી બંધ કેમ થઈ ગઈ એનું કારણ શોધજો. જે બી સમાજના જે હજુરિયા શુભચિંતકો હોય કે લોકોના જે હજુરિયા હોય, હું તો આજે પણ કહું છું કે એક જાતનું પૈસા કમાવાનું કારસ્તાન હતું. અને લાઇબ્રેરી બંધ થવાનું કારણ તમે તપાસ કરવાની છે, સમાજના શુભચિંતકોને તપાસ કરવાની છે કે કેમ બંધ થઈ. મને તો જાણવા મળ્યું જ છે, ઓફ કેમેરા કહેવાવાળાએ કહ્યું છે, પણ હું સાબિતી સાથે એટલે નથી કહ્યું કે ઓન કેમેરા કોઈ બોલવા તૈયાર નથી. બાકી ઓફ કેમેરા તો લોકોએ કહ્યું છે કે અહીંયા જુગારધામ ચાલતું હતું, અંદર જુગાર રમાતો હતો, એટલે મકાન માલિકે ખાલી કરાયું. આ વાતની પુષ્ટિ હું નથી કરતો કે સુજાણિયા ન્યૂઝ પણ નથી કરતું. મને હવે સમાચાર મળ્યા છે, પણ ઓન કેમેરા ના બોલે ત્યાં સુધી હું કંઈ પુષ્ટિ ના કરી શકું. પણ હવે એ વિષય તપાસ કરવાનો વિષય તમારો છે, સમાજનો છે, સમાજના શુભચિંતકોનો છે. તમે તપાસ કરજો. એવું નથી કે ભાઈ પ્રૂફ ના મળે, ઓન કેમેરા બોલવા તૈયાર ના હોય એટલે કોઈ આગળ આવવું નહીં. આગળ આવો, સમાજને સપોર્ટ કરો. આવા લેભાગુ તત્વોને અંદરથી ઉતરીને ખુલ્લા પાડો. ખરેખર શું છે આમાં ઊંડાણપૂર્વક તપાસ કરો, નહીં તો આવા લેભાગુ તત્વો સમાજને કોરી ખાશે. આવા જ કોઈ ને કોઈ કાંડ કરતા રહેશે અને એમાંથી સમાજનો રૂપિયો, સમાજના નામે રૂપિયો ઉઘરાવતા જશે ને પોતાનું ઘર ચલાવશે અને આવા જુગારધામમાં જ જશે પૈસા. તો અને નેગેટિવ કોમેન્ટ કરવાનું ખાસ કહું છું. નેગેટિવ કોમેન્ટ વાળા તો ખાસ કોમેન્ટ કરજો શું હતું આમાં. હું સત્ય આવશે બહાર ત્યારે 100% લાવીશ. મારા સામે કોઈ અવાજ ઉઠાવવાળો હશે તો 100% ડંકાની ચોટે ફરીથી વિડીયો બનાવીને મૂકીશ કે આ સત્ય રહ્યું. આજે નહીં તો કાલ સત્ય આવવાનું જ છે બહાર, કોઈને કોઈ તો આવશે જ. એટલે શુભચિંતકોને ખાસ કે ભાઈ તપાસ કરજો. અને બીજું, જેણે પણ મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય એ ચેનલ સુજાણિયા ન્યૂઝ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમતા હોય તો લાઈક કરજો, ના ગમતા હોય તો ડિસલાઈક પણ કરી શકો છો. અને આગળ ફોરવર્ડ અવશ્ય કરજો. સમાજમાં આ વિડીયો આગળ જવા જોઈએ, આગળ લોકોને ખબર પડવી જોઈએ કે સમાજમાં શું ચાલી રહ્યું છે. તમારે ત્યાં બી આવા કોઈ બનાવ બનાવે તો મને જાણ કરજો, 100% શૂટ કરીશ. અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હજુ એક કાંડ નવું આવવાનું છે કે ભાઈને આપણે એમ સમાજના તરફથી, સમાજના અમુક મિત્રોએ મને એમ કહ્યું કે ભાઈ બહુ હવે આમના વિડીયો બહુ ના થાય તારી ચેનલના પ્રતાપે, ખોટા લોકો ફેમસ થઈ રહ્યા છે અને એક સમાજ બંધુ છે તો થોડી ઘણી નાની ઘણી ભૂલો થાય તો ચલાવવી પડે. તો આપણે પણ ચાલો લેટ ગો કર્યું કે ભાઈ ચલો વાંધો નહીં. થોડાક મિત્રોએ પણ કહેલું મને ભાઈ બહુ છે, હવે થોડી ભૂલો થતી હશે, થોડું સારું કામ બી કરે છે, માણસ દોડે છે તો કોઈ કશો વાંધો, આપણે વિડીયો બનાવવાનું બંધ કર્યું. તો ભાઈ હવામાં આવી ગયા, 5 ફૂટ કૂદવા માંડ્યા. અને એમના જ એક સમયના સાથી રહી ચૂકેલા એક કાર્યકર જે અત્યારે એમના હિસાબ બાબતમાં કે ગમે તે બાબતમાં આ લોકોનું કામ જ છે કે હિસાબ માગે એટલે એમને બરખાત કરી દેવાના. દર વખતે નવી ટીમ, દર વર્ષે નવી ટીમ હોય તો એના માટે એમનાથી અલગ થઈ ગયા છે. તો એમના જોડે સોશિયલ મીડિયામાં કંઈક એફબીમાં ચર્ચા થતી હશે, એમને કંઈક ચર્ચા કરી તો ભાઈએ એવો જવાબ આપ્યો કે ભાઈ એક જણ વિડીયો બનાવીને થાકી ગયો, આનાથી કંઈ વળ્યું નથી તો તમે શું કરી લેવાના છે? બહુ પૂછશો નહીં, સોશિયલ મીડિયામાં બહુ કરવું સારું નથી. મારા લેવલે નહીં આવી શકો, મારું કંઈ નહીં બગાડી શકો. એને વિડીયો ઉતારી થાકે તો કંઈ બગાડી નાખ્યો નહીં. તો ભાઈ તને ખાસ કહેવા માગું કે કંઈ બગાડી શક્યો એ ભ્રમનારે જ કંઈ નથી બગાડી શક્યો. એવું ઘણું બધું બગાડી શકું છું, પણ આ તો મિત્રોના કહેવાથી એક સમાજ બધું થાય કે તને થોડુંક એ કરેલું. બાકી તું શું કરે છે ને ક્યાંથી શું કરે બધી ખબર જ છે.
અને જે નેગેટિવ કરે એને તો ખાસ કહું કે જે કોમેન્ટ કરી હતી ને એ પણ સોશિયલ મીડિયા નથી કરી, ભાઈને પર્સનલ વોટ્સઅપ ગ્રુપમાં વોટ્સઅપ થી કરી, પર્સનલ વોટ્સઅપ થી. જે રીતે મને પહેલા કરી હતી સોશિયલ મીડિયામાં એને હિંમત નથી, કારણ કે લોકો જોવે ને એ લોકો કોમેન્ટ બી કરે, એટલે વોટ્સઅપમાં પર્સનલ ચેટ મને કરી હતી. મેં ભાઈને બી વોટ્સઅપમાં પર્સનલ ચેટ કરીને કહ્યું કે ભાઈ બહુ કૂદશો નહીં, સોશિયલ મીડિયામાં બહુ કૂદશો નહીં, મજા નહીં આવે. હા ભાઈ બહુ કૂદતા હતા, વિડીયો બહુ ઉતાર્યા હતા, એમનાથી કંઈ ના વળ્યું. એ જે વોટ્સઅપ ચેટ કરી એનો સ્ક્રીનશોટ તમને 100% મૂકીશ, વિડીયોમાં જ મૂકીશ, જોઈ લેજો. અને નેગેટિવ કોમેન્ટ કરવા હોય તો કરજો, એ લોકોને તો ખાસ હું વાંચીશ ને એમને જવાબ બી આપીશ અને એમને સ્પેશિયલ મળીશ. ચેનલ સબસ્ક્રાઈબ કરો છો. હજુ બહુ મોટું કાંડ બહાર આવવાનું છે, બહુ મોટા ભાઈના હવે વિડીયો આવશે જ, હવે તો આવશે જ, પ્રૂફ સાથે આવશે. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી દો, સબસ્ક્રાઈબ કરી લેજો સુજાણિયા ન્યૂઝ. નવા શોર્ટ ટાઈમમાં વિડીયો બીજો આવશે કે બીજા કયા મોટા કાંડ થઈ રહ્યા છે અને પ્રૂફ સાથે આપીશ. આ સુજાણિયા ન્યૂઝની ચેલેન્જ છે. જય માતાજી, જય સમાજ.